અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો પહેલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર્સ લાગ્યા છે। પહેલગામના જે આતંકીઓ છે તેમના પર 20 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું। શોપિયા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પોસ્ટર્સ લાગ્યા છે। 22મી એપ્રિલે પહેલગામમાં 26 ભારતીયોના મોત થયા હતા અને જે બહેનોએ પોતાના પતિ, કોઈ સંતાનોએ પોતાના પિતા ગુમાવ્યા હતા તે આતંકવાદીઓના પોસ્ટર્સ હવે શોપિયામાં લાગ્યા છે। અને આ વિસ્તારમાં જ્યારે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે ત્યારે લખવામાં આવ્યું છે તેમના ફોટો સાથે કે માહિતી આપનાર જે પણ વ્યક્તિ હશે તેને 20 લાખનું ઇનામ તો આપવામાં આવશે, પરંતુ તેની ઓળખ જે છે તે ગુપ્ત રાખવામાં આવશે। શોપિયાના જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર્સ લાગેલા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ આતંકવાદીઓના ફોટો છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આતંકીઓની માહિતી આપશે તેને 20 લાખનું ઇનામ આપવામાં આવશે, સાથે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે। 22મી એપ્રિલે પહેલગામ હુમલો થયો ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી અને એની વચ્ચે આ પોસ્ટર્સ લાગ્યા છે। હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે સીઝ ફાયર પર સહમતિ સધાઈ છે, પણ હજી કેટલીક જગ્યાએ ડ્રોન દેખાવા હોય કે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીત હોય તેની વચ્ચે આ પોસ્ટર્સ લાગ્યા છે, જેમાં ખાસ એવું કહેવામાં આવ્યું છે કે જે પણ પહેલગામ હુમલાના જે આતંકીઓ છે તેમની માહિતી આપશે તેને 20 લાખ રૂપિયાનું ઇનામ તો આપવામાં આવશે, પરંતુ સાથે સાથે સુરક્ષાના કારણોસર તેમની જે ઓળખ છે તે ગુપ્ત રાખવામાં આવશે। અલગ અલગ માર્કેટ પ્લેસમાં આ પ્રકારના પોસ્ટર્સ લાગેલા અત્યારે જોવા મળી રહ્યા છે। શોપિયા જિલ્લામાં આ પોસ્ટર્સ લાગ્યા છે।